મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ જૈવ વિવિધતાની ભાત। તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું અક્ષાંશીય ઢોળાંશ। તો અક્ષાંશીય ઢોળાંશ કેવી રીતે જૈવ વિવિધતાની ભાત આપણને બતાવતું, તો એમાં આપણે જોયું હતું કે જેવી રીતે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જાય ને એમ જૈવ વિવિધતામાં ઘટાડો થાય। એની પાછળના કારણો હતા કે વિષુવવૃત્ત જે છે ને ત્યાં સૌર ઉર્જા સાપેક્ષે વધુ હતી, જેથી વધુ વનસ્પતિ ગ્રોથ પામે, વિવિધ પ્રકારની વનસ્પતિઓનો ગ્રોથ થાય અને તેને અનુલક્ષીને તેને ખાનારા વિવિધ તૃણાહારીઓ જોવે મળે અથવા રીએ, અને તેને અનુલક્ષીને તેને ખાનારા વિવિધ પ્રકારના ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ પણ જોવા મળે। બીજું કે વિષુવવૃત્ત જે છે એમાં ઉદ્વિકાસની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો કુદરતી રીતે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે ત્યાં જે પર્યાવરણીય આબોહવા છે તે સ્થિર છે, આગાહીસમ છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધ જે છે તેની આબોહવા સ્થિર નથી, આગાહીસમ નથી। હવે બીજી જ આવી એક વાત છે જૈવ વિવિધતાની ભાતની અંદર જાતિ વિસ્તાર સંબંધ, કે જે જાતિઓ જોવા મળે ને એને વિસ્તાર સાથે સંબંધ છે। બહુ સાદી વાત કરી દઉં તમને, બહુ દેશી વાત છે કે જેમ આપણે અવલોકન ક્ષેત્ર વધારીએ, જેમ આપણે જાજુ ફરીએ, જેમ આપણે વધારે ઘૂમીએ, તેમ આપણને જૈવ વિવિધતા વધુ જોવા મળે। તો બહુ સિમ્પલ વાત છે મિત્રો, આમે સમજી શકાય કે જેમ વધુ ને વધુ એરિયાની ચંપલની દુકાનોમાં ફરીએ તેમ વધુ ને વધુ વેરાયટી ધરાવતા ચંપલ આપણને જોવા મળે, સિમ્પલ। પણ એ અમુક હદ સુધી, જેમ કે ધારો કે આટલો વિસ્તાર છે એમાં અહીંયા દુકાન, અહીંયા દુકાન, અહીંયા દુકાન, અહીંયા દુકાન, અહીંયા દુકાન, હવે જેમ તમે આગળ જાશો એમ તમને ચંપલની વેરાયટીમાં વધુ જોવા મળશે, પણ પછી ચંપલની દુકાનો જ નથી અને તમે પછી આગળ આટા જ માર્યા રાખો તો નહીં। એટલે બહુ સિમ્પલ છે। આપણે કેમ આની પહેલાંનો કન્સેપ્ટ શું હતો કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ ને એમ જૈવ વિવિધતામાં ઘટાડો થાય। આ શું કહે છે કે જેમ તમે અવલોકન ક્ષેત્ર વધારો, જેમ તમે જંગલની અંદર વધુ ને વધુ એરિયા ઘૂમશો એમ વધુ ને વધુ જાતિઓ જોવા મળશે, એટલે કે જૈવ વિવિધતા વધુ જોવા મળે, સિમ્પલ। પણ અમુક મર્યાદા સુધી, તમે અહીંથી સ્પેસમાં વયા જાવ તો એમ નહીં, એ હોય એટલું પતી જાય, પછી તમે જાજુ ઘૂમો તો ન મેળ પડે, એમ કહેવાનો મિનિંગ છે કે જેટલી જૈવ વિવિધતા છે એટલો બધો જ એરિયા કવર થઈ જાય, પછી તમે આટા માર્યા રાખો તો તમને પછી તો વધારે જૈવ વિવિધતા ન જોવા મળે એમ। તો જાતિને વિસ્તાર સાથે સંબંધ છે। શું સંબંધ છે? તો કે અવલોકન ક્ષેત્રમાં વધારો કરીએ, જેમ જેમ વધુ ઘૂમીએ તેમ જાતિની વિવિધતામાં વધારો થાય અમુક વિસ્તાર સુધી। સમજાઈ ગયું? બહુ સિમ્પલ વાત છે। તો આવું કહેનાર કોણ છે? તો કે જર્મનીના મહાન પ્રકૃતિવિદ પ્લસ ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટે આવું કીધું। એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ મૂળ ગામ જર્મની, એનું કાર્યક્ષેત્ર હતું દક્ષિણ અમેરિકાની અંદર વેરાન પ્રદેશમાં એને અવલોકન કર્યું। કોના ઉપર અવલોકન કર્યું? તો કે આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખી કે આવૃતબીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલી, આ સાહેબ છે ને એ જેમ દક્ષિણ અમેરિકાના જે વેરાન પ્રદેશ છે એમાં જાજુ હાલતા ગયા ને એમ સાહેબને, કે સાહેબને, આ સાહેબને આવૃતબીજધારીની વધુ ને વધુ જાતો, પક્ષીઓની વધુ ને વધુ જાતો, ચામાચીડિયાની વધુ ને વધુ જાતો તથા મીઠા જળની માછલી જે છે એની વધુ ને વધુ જાતો એને જોવા મળી। એટલે અવલોકન ક્ષેત્રમાં વધારો કરીએ તો જૈવ વિવિધતામાં વધારો થાય, બહુ સિમ્પલ વાત છે। ચાલો ધ્યાન આપજો, આનો ગ્રાફ છે, એરિયા એટલે કે વિસ્તાર વર્સિસ જાતિ સમૃદ્ધિ એટલે કે જાતિની સંખ્યા। મીન્સ કે હું એક દુકાન ફરું છું તો મને ચંપલની 10 વેરાયટી જોવા મળી, વિસ્તાર વધારું એટલે કે 2 દુકાન ફરું તો મને 40 જોવા મળી। સમજાય ને? પછી અહીંયા દુકાન જ પતી જાય તો પછી ન જોવા મળે। તો તમે જુઓ કે જેમ એરિયા વધારીએ છીએ, અવલોકન ક્ષેત્ર, જંગલનો એરિયા કે કોઈ પણ અવલોકન ક્ષેત્રમાં વધારો કરો તો તમને જો આ જાતિ વિવિધતા છે એ કેવી થાય છે? વધતી જાય છે। જો આ છે ને ગ્રાફ વધતો જાય આમ, પછી અહીંથી જો કોન્સ્ટન્ટ સીધો થઈ ગયો, અહીંથી પૂરો થઈ ગયો કે હવે પૂરું એમ, જાતિ વિવિધતા જે તે વિસ્તાર હતો એમાં પૂરી થઈ ગઈ એમ। તો એઝ પર ટેક્સ્ટબુક આપણે યાદ રાખવાનું છે કે આ જે ગ્રાફ છે ને એનો આકાર છે લંબચોરસ અતિવલય। કેવો? લંબચોરસ અતિવલય।
આવો ગ્રાફ મળે. અને કોઈ પણ ગ્રાફ હોય એને તમે જો લોગ સ્કેલમાં દોરો એ વળી શું સમજાવું. હવે અહીંયા વિસ્તારમાં તમે સ્કેલ લીધા હોય 1 2 3 4 5 6 7 8 કિલોમીટર સ્ક્વેરમાં જે પણ હોય, અહીંયા તમે જાતિ લખી હોય 10 20 25 30, તો આ જે સ્કેલ હોય ને એને તમે લોગમાં કન્વર્ટ કરો અને પછી જો તમે દોરો ને તો એ ગ્રાફ સીધો જ આવે. હું વધારે ચર્ચા ન કરી શકું, મેથ્સની આ વાત છે. રેડી? તો જુઓ, હવે તમને થોડીક તો ખબર જ હોય ને, આ બધે તમે ગ્રાફ દોરતા હોય તો y બરાબર mx પ્લસ c ને એવા કંઈક સૂત્રો બધા એપ્લાય કરતા હોય, તો આ જે ગ્રાફ છે ને એનું સૂત્ર છે s બરાબર ca z. સૂત્રનો ઉપયોગ શું થાય? તો કે તમે કોઈ ચોક્કસ જગ્યાએ સીધું જ, જેને કહેવાય કે સૂત્રમાં કિંમત મૂકો તો તમને મળી જાય સીધું જ એમ. એના માટે આ સાદો ઉપયોગ હોય એટલી મને ખબર પડે. તો આ જે લોગવાળી લાઈન છે, આપણે લોગ સ્કેલમાં ગ્રાફ દોરો તો એ સીધો જ આવે. એનું સૂત્ર આ છે log s ઇઝ ઇક્વલ ટુ log c પ્લસ z log a. બરાબર? તો આ બધું ધ્યાન રાખવાનું છે કે s શું દર્શાવે છે? જાતિ સમૃદ્ધિ. a એટલે વિસ્તાર, z એટલે રેખાનો ઢાળ, c એટલે y આંતરછેદ. y આંતરછેદ એટલે આ જગ્યાએ આ y શું થયું એને આંતર. મારા કરતાં તમને વધારે આવડતું હોય. ચાલો, તો ધ્યાન આપજો. હવે z ઢાળ, હું જરાક ટ્રાય કરું તમને મેથ શીખડાવવાની. આ ઢાળ સાચી વાત છે ને? રેડી? જુઓ, આ જાતિ સમૃદ્ધિ નીચે આટલો આપણને વિસ્તાર દર્શાવે છે. સમજો હવે. જો તો આ z ઢાળનું મૂલ્ય 0.1 થી 0.2 એટલે આ કોનો ગુણાકાર થયો? ભાગાકાર થયો જાતિ સમૃદ્ધિ ડિવાઇડેડ બાય એરિયાનો, જે 0.1 to 0.2 આવે. તો જોજો, બ્રિટન છે ને એની અંદર આપણે વનસ્પતિઓ જે છે એની જાતિઓ ગણીએ, એનો ગ્રાફ દોરીએ. આવો બ્રિટનમાં ગયા, વનસ્પતિની જાતિ વર્સિસ એરિયા એનો ગ્રાફ દોરીએ અને એમાં આપણે ઝેડનું મૂલ્ય જોઈએ ને તો એ આપણને આ મળે છે. જોજો. અથવા તો કેલિફોર્નિયામાં પક્ષીઓ જે છે એમાં આપણે આવો ગ્રાફ દોરીએ. કેલિફોર્નિયામાં આપણે બધા ગયા 10 જણા, ટોટલ એરિયા હતો અમુક લાખો કિલોમીટર સ્ક્વેરનો, ત્યાં આપણે ચાલુ કર્યું ગોતવાનું, એનો ગ્રાફ દોરીએ. કે ન્યુયોર્કની અંદર મૃદુકાઈને ગોતીને ગ્રાફ દોરીએ ને તો આપણને જનરલી ઝેડનું મૂલ્ય 0.1 to 0.2 ની આસપાસ કે એની રેન્જમાં મળે આપણને. રેડી? જોજો, હવે આ ઝેડનું મૂલ્ય વધે ક્યારે મિત્રો? ઝેડનું મૂલ્ય વધે ક્યારે? ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઉપરની બાજુએ શું આવે છે? જાતિ સમૃદ્ધિ. જાતિ સમૃદ્ધિ ડિવાઇડેડ બાય એરિયા. ઝેડનું મૂલ્ય વધે ક્યારે? આનું મૂલ્ય વધે કે આનું ઘટે? અથવા ઢાળ, આ જે ઢાળ હોય ને એમ ત્રાસો થાય. જોજો, સાંભળજો તમે. હવે જો આ વિસ્તાર છે બ્રિટન કે કેલિફોર્નિયા કે ન્યુયોર્ક, એના કરતા હું મોટો વિસ્તાર લઉં. કેવો વિસ્તાર? મોટો વિસ્તાર. તો વિવિધતા વધે કે ઘટે? વધે ને. જો, પરંતુ જો વિસ્તાર વધારીએ, એટલે કે આ નાના એરિયા ઓમ મોટા છે પણ આનાથી પણ મોટા એરિયામાં આપણે અવલોકન કરીએ, એટલે કે સમસ્ત ખંડોની ચર્ચા કરીએ, સમસ્ત ખંડ માટે જો આપણે આવો ગ્રાફ દોરીએ તો ઢાળનું મૂલ્ય વધે. ઢાળ ત્રાસો બને. ત્રાસો બને અથવા ઊભો બને. તો આનો મિનિંગ શું થાય? જૈવ વિવિધતામાં વધારો થયો. તમે સમજી શકો મેથેમેટિકલી, મારાથી વધારે સારી રીતે. તમને એક્ઝામ્પલ આપ્યું. જો આ વધ્યું ને એ ક્યારે વધે? આ ગ્રાફ છે. હવે આ જ વસ્તુ જો હું આ બ્રિટન માટેનો ધારો કે હોય, આ વસ્તુ ધારો કે હું કોઈ ખંડ માટે દોરું ને મિત્રો, તો આ ગ્રાફ છે ને આમ આમ આવું થઈ જાય. જો બીજું એક્ઝામ્પલ છે કે ઉષ્ણકટિબંધનો આખો વિસ્તાર છે, એ બધા જ વિસ્તાર માટે જો ફળ ખાનારા પક્ષી અને સસ્તન માટે આવું અવલોકન કરીએ ને
તેનો એનો જે ઢાળ છે એ આપણને 1.15 મળે છે. એટલે જેમ તમે વિસ્તાર વધારો, હવે ધારો કે આખી દુનિયાની ચર્ચા કરી હોય તો આનું મૂલ્ય વધી જાય હજી. સિમ્પલ વાત છે. રેડી? તો આ છે જાતિ વિસ્તાર સંબંધ. એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ, જર્મની ગામ, મહાન પ્રકૃતિવિદ, ભૂગોળશાસ્ત્રી, એનું કાર્યક્ષેત્ર આ છે. આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખીને એને અવલોકન કે આ બધી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની વાત છે. બરાબર? શું કીધું, આ કીધું, એનો ગ્રાફ, એના સૂત્ર, આપણને કોઈ દાખલા નહીં પૂછે આમાંથી લોગના, બરાબર, પણ એનો મિનિંગ શું થાય દરેક વસ્તુનો એ ખબર હોવી જોઈએ. પછી આ વસ્તુ સમજવાની છે જે લગભગ મારાથી સારી રીતે તમે સમજી શકો છો. મેથેમેટિક્સની કંઈક વાત છે. બરાબર? ચાલો, તો આ છે જૈવ વિવિધતાની ભાત, એનો બીજો પોઈન્ટ કે જે પૂરો થાય છે. તો અક્ષાંશીય ઢોળાંશ અને જાતિ વિસ્તાર સંબંધો એટલે કે ટોટલ જૈવ વિવિધતાની ભાત અહીંયા પૂરી થાય છે. હવે આપણે આગળ જોવાનું છે કે આ જે જૈવ વિવિધતા છે એનું મહત્વ શું નિવસન તંત્રમાં? તો ઘણું મહત્વ છે. જો જૈવ વિવિધતા ઓછી હોય તો નિવસન તંત્ર જે છે એની અંદર એટલા બધા પ્રાણીઓ ન જોવા મળી શકે. અથવા હું તમને પહેલેથી જ ચર્ચા કરું કે કુદરતી રીતે જ પહેલેથી જો જૈવ વિવિધતા ઓછી હોય તો આટલા બધા જેને કહેવાય કે જે ડેવલપ નિવસન તંત્ર છે આટલી બધી જે કાર્યકી છે એ ન જોવા મળે કે સિંહ આને ખાઈને ઓલા આને ખાઈને. આ તો હોય જ બે પ્રકારના ઝાડવા, તો એમાં ક્યાં ઓલા બધા ઉદ્ભવ જ ન થાય. પણ આપણે સમજવાનું છે કે કોઈ નિવસન તંત્ર છે એમાં જો જૈવ વિવિધતા ઘટી જાય તો શું થાય? તો લોચા થાય. બહુ સિમ્પલ છે કે આજે એક નિવસન તંત્ર છે, ધારો કે ગીરનું જંગલ છે, અહીંયા 1500 પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય અને હવે જૈવ વિવિધતા ઘટે, મીન્સ કે 1500 પ્રકારની વનસ્પતિમાંથી ખાલી 50 જ પ્રકારની વનસ્પતિઓ વધે તો લોચા થાય જ ને. શું લોચા થાય? તો કે 1500માંથી 50 થઈ ગઈ તો બાકીની વનસ્પતિ ગઈ, તો એને ખાનારા જે તૃણાહારીઓ હોય અથવા એના ઉપર નભતા કીટકો હોય તો એનું શું? ઈ મરે. ધારો કે કોઈ કીટક મરે તો કીટક ઉપર નભતું પાછું બીજું પ્રાણી મરે. એટલે આખી ચેઇન છે એ શું થાય? ખોરવાઈ જાય. આખી ચેઇન ખોરવાઈ જાય. એટલે જૈવ વિવિધતા છે એ જો ટકે, જૈવ વિવિધતા જો જળવાઈ રહે તો જ નિવસન તંત્ર છે ને એ સ્થાયી બને. નકર એમાં અસ્થાયી થઈ જાય. ચાલો, હવે ખરેખર સ્થાયી નિવસન તંત્ર કોને કહેવાય? અથવા કોઈ વ્યક્તિ છે, હું તમને બીજી રીતે સમજાવું કે કોઈ વ્યક્તિ પૈસા કમાવાની સેચ્યુરેશનને ક્યારે પહોંચ્યો એ કેમ નક્કી થાય? ધારો કે કોઈ વ્યક્તિ એક્સ છે, એની કાબેલિયત છે કે એ વર્ષે ધારો કે 50 લાખ કમાય, તો એ સેચ્યુરેશનને પહોંચ્યો એ કેમ ખબર પડે? તો આપણે એનો દર વર્ષનો સરવૈયો જોઈએ કે ભાઈ 2016માં 50 લાખ કમાણા, 2017માં 55 કમાણા, 2018માં 52 કમાણા, 19માં 51 કમાણા, 20માં 50, 21માં 51. તો એ એને આડે ગાળે રીએ છે તો મીન્સ કે આપણને ખબર પડે કે ના એ સેચ્યુરેશને પહોંચ્યો. પણ ધારો કે કોઈ વ્યક્તિ છે એના જીવનની હજી કમાવાની શરૂઆત જ થઈ છે અને 2016માં કમાવાનું ચાલુ કર્યું, વાર્ષિક ઇન્કમ 20 લાખ, પછી 2017માં 25, 2028માં 30, પછી 19માં 50 લાખ, 2020માં 1.5 કરોડ. તો આ સ્થાયી નથી. એ વ્યક્તિ હજી સેચ્યુરેશને નથી પહોંચ્યો. જો કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ સેચ્યુરેશને પહોંચે, ઇવન તમારી અંદર માર્કની ચર્ચા કરીએ, તો એ પછી સ્થિર થઈ જાય. શું થઈ જાય? સ્થિર થઈ જાય. એ રીતે અહીંયા કવિ શું કહેવા માંગે છે કે કોઈ પણ જૈવિક સમુદાય અથવા તો નિવસન તંત્ર છે, નિવસન તંત્ર એ સ્થિર છે એ ક્યારે કહેવાય? તો કે સ્થિર ત્યારે કહેવાય કે દર વર્ષે એની આવકમાં, જો આ મનુષ્યની દ્રષ્ટિએ વાત કરું છું, એની આવકમાં ઝાઝો ફેરફાર ન થતો હોવો જોઈએ. એવી જ રીતે અહીંયા શું કહે છે કવિ કે કોઈ પણ નિવસન તંત્ર કે જૈવિક સમુદાય સ્થિર ક્યારે કહેવાય? એના 3 મુદ્દા આપ્યા છે. પહેલો મુદ્દો છે કે સ્થિર સમુદાય કે સ્થિર નિવસન તંત્ર એને કહેવાય કે એની અંદર વર્ષે ઉત્પાદકતામાં ફેરફાર બહુ ઝાઝો ન થવો જોઈએ. હવે તમે મૂંઝાણા કે ઉત્પાદકતા એટલે શું? તો દેશી ભાષામાં હું તમને કહું ને, આપણે ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રમાં ભણવાનું છે. આમ તો હાવ દેશી ભાષામાં કહું ને, છેલ્લે જ પોઈન્ટે પહોંચાડી દઉં તો વર્ષે
જેટલા પ્રાણીઓ જેટલી વનસ્પતિઓ હોય ને એની સંખ્યા અને એનું પ્રમાણ એ એટલું ને એટલું રહેવું જોઈએ. થોડોક ફેરફાર હાલે, વેરિએશન હાલે, પણ બહુ જાજો ન હાલે કે 2019માં હાથી છે એ 50,000 જોવા મળતા અને 2020માં 500 જોવા મળે તો એ જાજો ફેરફાર થાય. એમ નહીં કે 2019માં આંબાના ઝાડ આપણને 50,000 જોવા મળતા અને 2020માં 5,000 જોવા મળે, એમ ના હાલે. 50 ને બદલે 49 હાલે. થોડોક ફેરફાર હાલે, થોડુંક વેરિએશન હાલે. આ મેં તમને સીધું સમજાવી દીધું, બાકી આમાં આડું આવે. ઉત્પાદકતા એટલે વનસ્પતિની પ્રોડક્ટિવિટી. વનસ્પતિની પ્રોડક્ટિવિટી, પ્રકાશ સંશ્લેષણ થઈને એનો ગ્રોથ, એના ગ્રોથ જો અટકે તો એના ઉપર નભનારા પ્રાણીઓ અટકે. એટલે મેં તમને સીધું જ કહી દીધું કે સ્થિર સમુદાય કે સ્થિર નિવસન તંત્રમાં વર્ષે વર્ષે પ્રાણીઓ કે વનસ્પતિઓ જે છે એની સંખ્યામાં, એના પ્રમાણમાં બહુ વધારે ફેરફાર ન થવો જોઈએ, તો એને સ્થિર કહેવાય. બીજું તો કે સમયે સમયે આવનાર અવરોધો હોય, પર્યાવરણીય પરિબળો હોય, વધુ તાપમાન આવી જાય ક્યારેક, કે પૂર આવી જાય, તો એની સામે એ પ્રતિકાર કરવા માટે સક્ષમ હોવું જોઈએ અને સ્થિતિસ્થાપક હોવું જોઈએ. સ્થિતિસ્થાપકનું મિનિંગ શું થાય સમજાવું કે આજે કોઈ નિવસન તંત્રની અંદર પૂરના લીધે કોઈ વનસ્પતિ છે એ મૃત્યુ પામે છે કે એના મૂળિયા બરી ગયા છે, આ છે તે છે, તો સ્થિતિસ્થાપક એટલે શું? પાછું હતું અહીંયા આવી જવું. એટલે કે એ વનસ્પતિઓ પાછી ત્યાં ઉગી શકતી હોવી જોઈએ, પાછી ઉગી જાવી જોઈએ, તો એને સ્થિર કહેવાય. અને ત્રીજો પોઈન્ટ બહુ સારી રીતે સમજાયો છે કે વિદેશી જાતિ સામે અથવા વિદેશી જાતિ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક હોવું જોઈએ. હવે વિદેશી જાતિ એટલે શું? આમ તો આ વસ્તુ આપણે આ જ ચેપ્ટરમાં આગળ આપણે ભણવાની છે કે જૈવ વિવિધતા કેવી રીતે ઘટે છે, જૈવ વિવિધતા નુકસાન થવાના કારણો શું. હું સાદી રીતે કહું, વિદેશી જાતિ એટલે શું? ધારો કે આપણું ગીરનું જંગલ હોય અને ગીરના જંગલની અંદર વિદેશથી કોઈ રીતે એક એવું ઘાસ, એક એવું નિંદામણ આવી જાય અને એ નિંદામણ મંડે ઉગવા અને એ નિંદામણ પોતે જ બધું પોષણ લઈ લે અને બાકીની જે વનસ્પતિઓ છે એને પોષણ ન મળે અને એ મરી જાય, તો આ બાબતને વિદેશથી આવેલી જાતિઓનું આક્રમણ થયું એમ કહેવાય. વિદેશી જાતિ એટલે એવી જાતિઓ કે જે પહેલા તે વિસ્તારમાં નહોતી, તે વિસ્તાર માટે નવી છે. અત્યારે વિદેશી જાતિ છે ને એને એનો એક વર તરીકે ઉપયોગ કરવામાં આવે કે કોઈ બે દેશ છે એની વચ્ચે નદી પસાર થતી હોય તો કોઈ એક દેશ દ્વારા નદીની અંદર પાણીમાં એવા બીજ નાખી દે, એવી વનસ્પતિઓ જે નળતર રૂપ વનસ્પતિ હોય ને, ખાસ કરીને નિંદામણ, તો એના બીજ અહીંયાથી નાખી દીધા હોય તો એ પાણીમાં તરતા તરતા બીજ છે એ નદીનું પાણી જનરલી સિંચાઈમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય તો એના બીજ છે એ પાણી થ્રુ ક્યાં પહોંચે? દુશ્મન દેશના ખેતરોમાં, પછી અહીંયા એ ઉગી નીકળે. તો વિદેશી જાતિઓ જે છે એના દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક હોવું જોઈએ. આપણે આના એક્ઝામ્પલ ભણવાના છે. આજે મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપ્યું, સાદું આપ્યું. આપણે ઓરિજિનલ લાઈવ એક્ઝામ્પલ ભણવાના છે કે એક તળાવ છે, એમાં એક માછલી છે અને એમાં બીજી માછલીઓ, વિદેશથી આવેલી માછલીઓને આપણે નાખીએ છીએ તો બેયની વચ્ચે સ્પર્ધા થાય છે ને એમાં જે ઓરિજિનલ જે આ જ ક્ષેત્રમાં જોવા મળતી માછલી હતી એની હાર થાય છે, એ વહી જાય છે, અને ઓલી વિદેશી જે જાતિ હતી માછલીની એ પોતાનું પ્રભુત્વ સ્થાપે છે. આ વિદેશી જાતિનું આક્રમણ થયું. તો આપણે આના 2-4 એક્ઝામ્પલ ભણવાના છે. તો સ્થાયી નિવસન તંત્ર કે સ્થિર સમુદાય એને કહેવાય. એના આ 3 પોઈન્ટ્સ છે કે વર્ષો વર્ષ સુધી ઉત્પાદકતામાં ફેરફાર ન થવો જોઈએ, સમયે સમયે આવનારા જે અવરોધો છે, પર્યાવરણીય અવરોધો હોય, વધુ તાપમાન, વધુ વરસાદ, ઓછો વરસાદ, શુષ્કતા, દુષ્કાળ પડે તો એની સામે પ્રતિરોધક હોવું જોઈએ, પ્લસ સ્થિતિસ્થાપક હોવું જોઈએ કે પાછું એનું સ્થાપન થઈ જવું જોઈએ, અને વિદેશી જાતિઓ છે એનું જો આક્રમણ થાય તો એની સામે ટકી રહેવું જોઈએ. હવે ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા. ડેવિડ ટિલમેને પ્રયોગશાળાની બહાર અલગ કરેલા ભૂખંડો એટલે વિસ્તારમાં, એમ અલગ કરેલા વિસ્તારમાં પ્રયોગ કર્યા. શેના? સ્થિર જૈવિક સમુદાય રિલેટેડ. અને સાહેબે આ જે ઉપર કીધું એ જ કીધું કે વધુ જાતિ ધરાવતા જે ભૂખંડો હોય ને, વધુ જાતિ ધરાવતા ભૂખંડો એટલે કે જ્યાં જૈવ વિવિધતા વધુ છે ત્યાં કુલ જૈવભારમાં, જૈવભાર એટલે દેશી ભાષામાં કહું ને તો વનસ્પતિ પ્લસ પ્રાણી
ની સંખ્યા, આમ તો વજન થાય પણ અલ્ટિમેટલી સંખ્યા જ કહેવાય, વર્ષે વર્ષે ફેરફાર ઓછો હોય. ડેવિડ ટિલમેન સાહેબે શું કીધું? એ કે જે ભૂખંડ, જે વિસ્તારમાં જાતિઓ ઝાઝી હોય તો ત્યાં વર્ષે વર્ષે જે પ્રાણી અને વનસ્પતિની સંખ્યા અથવા તો એની જે ઉત્પાદકતા છે ને એમાં બહુ ઝાઝો ફેરફાર ન થાય. તો આને સમજાવું તમને. જો પહેલી તો વસ્તુ એ કે કોઈ પણ ભૂખંડ એટલે કે કોઈ પણ વિસ્તાર છે જમીનનો, અહીંયા જૈવ વિવિધતા વધુ શું કામ છે? તો કે અહીંયા ફેવરેબલ કન્ડિશન હોય તો જ હોય ને, કે વનસ્પતિઓને પોષક દ્રવ્યો મળી રહે છે, યોગ્ય પ્રકાશ મળે છે, પાણી મળે છે, અને તેથી પ્રાણીઓ ઝાઝા હોય એને ખાવાવાળા. તો આજે કોઈ વિસ્તાર છે ત્યાં વધુ જાતિ કે વધુ જૈવ વિવિધતા જ એટલા માટે છે કે ત્યાં ફેવરેબલ કન્ડિશન છે. અને ફેવરેબલ કન્ડિશન હોય તો આજે જેટલી વનસ્પતિ આજે ઉગે છે એટલી કાલે જ ઉગશે, મીન્સ કે આ વર્ષે જેટલી ઉગે છે એટલી આવતા વર્ષે પણ ઉગશે. તેથી તેને ખાનારો જે પ્રાણી સમુદાય છે એ પણ એટલો ને એટલો જ રહેશે. રેડી? તો બહુ સિમ્પલ વાત છે કે કોઈ પણ ભૂખંડ કે જ્યાં વધુ જૈવ વિવિધતા જોવા મળે છે તો અહીંયા વર્ષે વર્ષે શું થાય? ફેરફાર બહુ ઓછો થાય. શેમાં? જૈવભારમાં. જૈવભાર એટલે આમ તો વજન થાય, પણ અત્યારે આપણે, હું સાદી રીતે તમને સમજાવું તો વનસ્પતિ અને પ્રાણીની સંખ્યામાં તો એ બધું એક જ થાય. સંખ્યા ઘટે તો ભાર ઘટે, એક જ થાય વસ્તુ આમ તો. તો ડેવિડ ટિલમેને પ્રયોગશાળાની બહાર અલગ કરેલા ભૂખંડો ઉપર પ્રયોગો કરીને નોંધ્યું કે વધુ જૈવભાર ધરાવતા ભૂખંડો પર વર્ષે વર્ષે જૈવભારમાં ઓછો તફાવત કે ઓછો ફેરફાર થાય છે. એટલે જૈવ વિવિધતા છે ને એ નિવસન તંત્ર માટે ખૂબ જ મહત્વની છે. કોઈ નિવસન તંત્રમાં જૈવ વિવિધતા ઘટે ને મિત્રો તો બહુ અઘરું થઈ જાય. એના ઉપર નભનારા પ્રાણીઓ છે એ ન રહે, આખી ચેઇન, જે આહાર શૃંખલાની જે ચેઇન છે ને એ તૂટી જાય. ચાલો હવે હું સમજાવું. જોજો, હવે એક ક્વેશ્ચન હું તમને પૂછવા માંગુ છું. ક્વેશ્ચન આવો છે કે ધારો કે આ એક પ્લેન છે. શું છે? પ્લેન. માછલી નથી, પ્લેન છે. અને પ્લેનની આ બારી છે, આ બારી. એમાં ખૂબ એક નાનું છિદ્ર કરી દેવામાં આવે છે, બહુ નાનું છિદ્ર છે, કે આ પેનની જે ટીપ હોય ને એનાથી પણ નાનું છિદ્ર કરી દેવામાં આવે છે. અને પ્લેન જેને કહેવાય કે 10,000 મીટરની ઊંચાઈએ ઉડે છે. 10,000 મીટરની ઊંચાઈએ 937 કિલોમીટર પર અવરની સ્પીડ છે પ્લેનની. અને બારીની અંદર એક છિદ્ર કરી દેવામાં આવે તો પ્લેનનું શું થાય? હવે ઓરિજિનલી વાત કરું ને શું થાય તો એ ન મને ખબર હોય, ન હકીકતે તમને ખબર હોય, ન તો એના પાયલોટને ખબર પડે, ન તો એના એન્જિનિયરને ખબર પડે. બીજી વાત, એટલે એ કાંઈ એનું કાંઈ સૂત્ર હોય, આનું કંઈ સૂત્ર આવે કે બારીમાં આટલી ઊંચાઈ અને આટલી સ્પીડમાં હોય ને આટલું તમે મૂકો તો આમ જ થાય, એનું સૂત્ર ન હોય. એ ખબર એમ ન ખબર પડે. તો જો આ પ્લેન વાળું જ ભણવાનું છે આપણે. આમાં પ્લેનનું ઉદાહરણ મેં એમને એમ નથી લીધું. બીજું ઉદાહરણ દઉં, આના ઉપર આવું કે કોઈ એક નિવસન તંત્ર છે. હાલો આ દુનિયાની ચર્ચા કરીએ. આ દુનિયા છે એની અંદર ધારો કે કીડી હોય, કીડી એ ગાયબ થઈ જાય તો શું થઈ જાય? તો કંઈ એનું કંઈ એવું સૂત્ર નથી હોતું. શું થાય જોવું પડે, શું થાય એમ જોવું પડે આપણે કે આવું આવું થયું. અથવા તો જે આપણને ટેક્સ્ટબુકમાં શબ્દ આપ્યો છે કે દુનિયાની અંદર જો બધી જ કીડીઓ, અથવા બધી નહીં ને ધારો કે એની મોટાભાગની જાતિઓ છે એ લુપ્ત થાય અને થોડીક જ જાતિ વધે તો માનવ ઉપર, મનુષ્ય ઉપર પોતાની જીવન ક્રિયા જે છે, દૈનિક ક્રિયાઓ છે, એમાં શું ફેરફાર થાય? તો મિત્રો એ એમ ન ખબર પડે. આના એમ જવાબ ન હોય. રેડી? તો જોજો, સાંભળજો, બહુ મસ્ત વાત છે કે નિવસન તંત્રમાંથી કોઈ જાતિ દૂર થાય તો શું થાય? તો
શું થાય? તો કે આ વસ્તુ સમજાવવા માટે એક બહુ જેને કહેવાય ઇન્ટરેસ્ટિંગ, તમને મજા આવી જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય એવો કન્સેપ્ટ છે ધ રિવેટ પોપર હાઇપોથિસિસ, જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પોલ એહલિચે ધ રિવેટ પોપર હાઇપોથિસિસ આપણને આપી, કે જે સમજાવે છે કે કોઈ પણ નિવસન તંત્રમાંથી જો કોઈ જાતિ લુપ્ત થાય, દૂર થાય તો શું થાય. મેં કેમ અહીંયા તમને જવાબ દીધો કે આ પ્લેન છે, ચાલો આની બીજી વાત કરું, આ પ્લેન ઉડે છે આકાશમાં અને તમે બેઠા છો સીટમાં ને એની બાજુમાં પાંખિયું છે પ્લેનનું, અને એનો એક રિવેટ એટલે કે બોલ એ તમે કાઢી લીધો, તો શું થાય? તો એનું કાંઈ નક્કી ન હોય તો શું થાય? તો આવી જ કંઈક વાત છે નિવસન તંત્રમાં, કે નિવસન તંત્રમાંથી કોઈ જાતિ લુપ્ત થાય ને તો એમ શું થાય એમ ન કહી શકાય. તો આજે હું બોલું છું ને એ વસ્તુ સાહેબે બહુ સારી રીતે સમજાવી છે કે નિવસન તંત્રમાંથી જો કોઈ જાતિ દૂર થાય તો શું થાય. તો એના માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પોલ એહલિચે એક આપણને વાદ સમજાવ્યો છે, ધ રિવેટ પોપર હાઇપોથિસિસ. આ વાદ આપણે સમજીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે શું થાય. તો આ વાદ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આ જે વાદ છે એમાં પ્લેનની જ વાત કરવાની છે આપણે, પ્લેનની વાત સાથે જ આપણને સાહેબે સમજાવ્યું છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર.